तूने वीन वेरे बेघड़ीक नाची ले रंग હજી અવાજ કેમ ગાડી काली तूने वीन वेरे बेघड़ीक नाची ले रंग मोरला એ જાય છે મારી સહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા આપણા મલકના માયાડુ માનવી આપણા મલક માડુ માનવી માયા મેલીને વયા જાસુ મારા મેરબાન હાલો ને આપણા મલકમાં આપણા મલક એક જ લીટી ગાવાની જો તને આમ અંદરથી બીક લાગે ગાવ આપણા મલકના માયાળુ માનવી એ માયા મેલીને વયા જાસુ મારા મહેરબાન હાલો ને આપણા મલકમાં ગાવાનું જ્યારે કહે ને તો આપણે ગાતા હોય તો સહજતાથી ગાવાનું બીક નહીં રાખવાનું ફરીથી ગાવે એક જ લીટી ખાલી આમ બીક અંદરથી દબાવીને નહીં ખુલ્લા અવાજથી ગયા તો સૂરની ખબર પડશે અને આ દબાઈ છે આપણા મલકમાં માયાડુ માનવી માયા મેલીને વયા જાસુ મારા મહેરબાન હાલો ને આપણા રેડી બેટા હવે બેટા તું ગા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા એની અમને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા પીણા રે પીતાંબળ પેણા મારા મનડાને હેડા પીણા રે પીતાંબળ પેણા મારા મનડાને હેડા એના કાળજ કોળ્યા રે કાનાને જોયા બસ એક જ લીટી તું ગા અવાજ આવે આ મને પોતે બધો અવાજ કેમ જરાક અવાજ વાવાયાને વાદળું રેડી બેટા તું ગાવે હાલ આપણા મલકમાં માયાડુ માનવી આપણા મલકમાં માયાડુ માનવી માયા મેલીને વયા જાસુ મરબા હાલો ને આપણા મલકમાં બસ હા બેટા એક જ લીટી મોરતી સોનાની ચાચ મોર તારી રૂપાની ફૂલીને ગાને બેટા એક આમ અવાજ દબાવીને નહીં આપણે બીક રાખતા રાખતા ગાતા ને એવી રીતે મોર તારે સોનાની ચાંચ એ ચાંચ બોલવાનું ને અલ્પ વિરામ આવે શ્વાસ લેવાની જગ્યા મોર તારે રૂપાની પાન એમ ગા આમ ખુલી સોનાની ચાચ મોર તારે રૂપાની પાન એવી સોનાની ચાચ રે મોરલો મોતી ચણવા જા બસ માને તું મનાવી લેજો રે એ ઉદાજી મારવાલાને વધીને કેજો રે માને તો મનાવી લેજો રે એ ઉદાજી મારવાલાને વધીને વનો રાતે વનમાં મીંડોળા બેટા જો તારો અવાજ સારો છે આ રીતે એમ નહીં જો ઢાળ દે
વન રાતે વનમાં મી દોડ જા અવાજથી આમ કા વન રાતે વનમાં આ અલ્પવિરામ એટલે શ્વાસ લેવાની જગ્યા મી દોડ જા એવી રીતે ગા હાલો બેન ગાઓ ધ્યાન આમ રાખો અહીં આમ નહીં બસ બેટા એક ગમે તને ગમતું કોઈ પણ ગીત પાખ મને દીત્ય હોત હો નલ બહુ નીતમાં મઢડે ચાલ પાખ મને દીત્ય હોત હો નલ બહુ નીતમાં મઢડે ચાલ બીજા શબ્દો યાદ હોય ગયા છે શબ્દો યાદ નથી ના બીજો કોઈ તને ગીત આવડે ગાતો તમારે શું કરવું છે બેટા અહીંયા સંગીતકાર જ્યારે આવે ને જો આમાં 50% બહેનો પાસે અવાજ સરસ છે આપણે સોનું આપણે પહેરતા હોય તેમાં ખાલી લગડી આપણા હાથમાં આવે સોનીને જેમ કે લગડી આપો અમારે સોનું ઘડાવું નથી એ ડોકે બાંધી સારી ન લાગે ને એટલે તમારો અવાજ 2-5 બહેનો પાસે ખૂબ સરસ છે એને કેળવવાનો અહીં જો સાહેબે એટલે તો સંગીતકાર રાખ્યા છે કોલકીથી આયા આવે તો એને પાસે તમે તમારા એમાં તમે તો તમારી પાસે એક સોનું લગડી છે એ ઘાટ ઘડાય તો પહેરવા જેવી બને ને એમ જો તમારો અવાજ સરસ બેજવાળો છે તો એને ઘડવો યાદ રાખવાના હર ર ર ર ર ર શબ્દો નથી હે તો એવી રીતે શબ્દો યાદ રાખવાના અને ખબર પડી આમ આપણે જ્યારે સંગીતકાર આવે ત્યારે પૂછવાનો પ્રશ્ન ભાઈ અમારે આવી રીતે ગાવું હોય તો શું કરવું તો તમે શીખશો અવાજ સરસ છે ભાઈ પાંચ બહેનોના તો તું ગા કોની નામ ગાવ જીવણજી નહીં રે જવા દઉં એ આમ સૂર કાઢવાનો અવાજ ગા જીવણજી નહીં રે જવા દઉં જવનમાં રાતલડી રોકું રે જીવણજી નહીં રે જવા દઉં જવનમાં રાતલડી રોકું બસ પાછળ બેટા તું જો અવાજ સરસ છે તમે જેને કેળવજો આવેલા સંગીતકાર આવે ને એની પાસે શીખવાનું સૂરનું જ્ઞાન મેળવવાનું પહેલા સૂર જો તમારી પાસે સૂર છે પણ એને જ્ઞાન મેળવવાનું મણિયારડો રે જીએ ગોરલ જો સાયબો રે મીઠુડી બોલવાળો રે આ
મણિયારો આપણો જે ઢાળ કહેવાય ને લોકગીતનો એનો પ્રકાર છે, ઉત્તમમાં ઉત્તમ પ્રકાર. એટલે એ સાહેબ પાસે શીખ જજો, તારો અવાજ સરસ છે. બેટા તું બતા કાળી વાદળે તું ફૂલીને બેટા. કાળી વાદળની આમ ઊંચી આમ ઊંચી થાય ઊંચો અવાજ મને આમ સંભળાય એવો ફૂલી કાળી વાદળે એમ નહીં. જો હું આમ ગાઉં કાળી વાદળડી તને ઈ નહીં, કાળી વાદળડી આમ ફોર્સ આપવાનો અવાજ ગળાને. કાળી વાદળડી તું નવીન જવેર બે ઘડી કનાચી લે રંગ મોરલા જય મારી લીલો સાતરે બે ઘડી કનાચી લે રંગ બેટા આપણા મલકમાં માયાળુ માનવી માયા મેલીને વયા જશો મારા મહેરબાન હાલો ને આપણા મલકમાં રેડી બેટા ગા અમે મયાળા ફૂલીને ગાઓ ને. અમે મયારા રે મારો અવાજ ત્યાં સાંભળે જો કે તો તું બેટા એવી રીતે ગા. જો અમે મયારા રે ઈ નહીં, અમે મયારા રે ઉપર અટકું. ગોકુળ ગામના મારે મહી વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના. જો કેવું મીઠું લાગે ને એવી તો અધરથી ગાજો. તારો અવાજ સરસ છે, ખુલ્લીને ગાવાનો. હજી આમ અવાજ કાઢીને હજી એ તો ન્યાન્ય છે બેટા. શું અચકાવટ નહીં હો, સરસ. તો તમે તો જ તમે હજી અવાજ બતા બેટા. અમે મયાર અમે મયારા રે ગોકુળ ગામના માયા મહી વેચવાન ગયા મયારા રેડી બેટા હાલો. અચ્યુતમ કેશવમ અવાજ આમ આમ પંચ કાઢો. તમે બેન બધી બેઠી કેવો અવાજ આવતો આઈમથી સંભળાતો એવી રીતે એવો અવાજ કાઢો. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભ કોણ સરસ હાલો બેટા. વાલા બ્રજના વિહારી મલ માધવ મુરારી કેમ વિશારી ગયો તું ગોકુળિયું ગામ હે વાલા ગોકુળિયું ગામ. હજી એક પર ગા બેટા. તો બીજું એક ગાદી. વાલા વ્રજના વિહારી મારા માધવ મુરારી કેમ વિસારી ગયો તું ગોકુળિયું ગામ એ વાલા ગોકુળિયું ગામ. જમણા હાથે આ હાથે પછી શું આવે ઉપર? યમુનાનો યારો ઝાડ કદમના વાલી તને વાલી વનરા. આને આ માઢ રાગ છે ને એમ લડાવ. તારો અવાજ સરસ છે બેટા. તો અહીંયા થોડી મહેનત કરજે વધારે. નથી જતી તો એનું ગીતો 45 દેશમાં એનું પ્રસારણ હોય. ભારત સરકારનું, કેન્દ્ર સરકારથી એનું સંચાલન થતું હોય છે. તો પુરુષાર્થની 2023માં જે બહેનો 9મા ધોરણમાં એ બધી બહેનો અમારી સાથે ગાવા માટે આવી. એને ખૂબ મહેનત કરી. એની પાસે કોનાની લગડી હતી પણ એટલો સતત ત્યારે ભણવાનું કાંઈ બેસીને મહેનત કરે. તો ઘણા બધા ગીતો મારી સાથે કોર્સમાં એને ગાયું. લલિતાબેન સાથે ગાયું, લલિતા ઘોડાદરાની અમારી ટીમમાં. અને આર્કાઇવલ રેકોર્ડિંગ દૂરદર્શનમાં સીધું ન જઈ શકાય. પહેલાં આકાશવાણીની સ્વર પરીક્ષાઓ પાસ કરવાની, પછી 5 વર્ષ પછી જઈ શકાય. પણ આપણે અહીંની બહેનો સીધી જ દૂરદર્શનમાં જઈ શકી. એનું કારણ એને મહેનત એવી કરી કે સીધા 10મા ધોરણના વિદ્યાર્થીને સાહેબ એમ કે તમારે 12મા ધોરણના વિદ્યાર્થીને ભણાવવા જવાના
તો 10મા ધોરણના વિદ્યાર્થીમાં એવી તાકાત કંઈક હશે, આમ કહીએ ને. સાહેબે મને કાલે તપોવનના એક વિદ્યાર્થીને ઓલી બુક બતાવી અને બનાવી, તો આપણું લોકબાની પુસ્તક ગુજરાતના ટોપ મોસ્ટ ગ્રાફિકવાળાએ બનાવ્યું, તોય એવું નથી બન્યું, એવું આ વિદ્યાર્થીએ પોતે બનાવ્યું. તો એ તો હજી 10 થી 12 ધોરણ સુધીની જ એની તો યાત્રાઓ હતી, તો એમાં કેટલું શીખવું, એના અંદરની શક્તિઓ બહાર કાઢી. એમ તમારી પાસે બધી શક્તિઓ, તમને અંદરથી ઈચ્છા હોય કે મારે એક સારો સરસ ગાયક બનવું હોય અને સારા કાર્યક્રમો કરવાના, તો તમે એક અહીંયા સાહેબે એક માધ્યમ ઊભું રાખ્યું છે કે તમે સંગીત, તમારા ભણતર સિવાયનો સમય બચે તો સંગીતમાં તમે રસ લઈ શકો. એટલે ખાસ તો તમને એટલે બોલાવ્યા છે કે જો મારી સાથે ઘણા બધા ગીતોમાં અહીંની બહેનોએ કોરસ આપ્યું છે અને સરસ આપ્યું, 7-8 બહેનોએ આમ તાકાતથી સુરથી કોરસ આપ્યું છે. કારણ કે એ તો લોકો, હજારો લોકો જોવે એનું માધ્યમ હોય. એપલના બધા હોય ને પ્લેટફોર્મ મોટા વર્લ્ડના, એમાં બધાના ગીતો આવે છે, દેશભક્તિના ગીતોમાં. તો હવે બેન તમે ગમે સરસ આમ ખોલીને ગાઓ. તમારું નામ શું બેન? દર્શિતા. મને યાદ રહે કે આ બેને ગાયું. વન રાતે વનમાં મીંઢોર જા મીંઢોર પરણે ઝાડવા બાળ કુવારા મીંઢોર પરણે ઝાડવા બાળ કુવારા. સરસ બેન. હવે છે ને મીંઢો અળ બોલવાનો, અને જો આ શબ્દ વન રાતે વનમાં, લંબાણું અલ્પ વિરામ, શ્વાસ લેવાની જગ્યા, મી ડોળ જા છોરુડા પરણે ને ઝાડવા બાળ કુવારા, એવા છોરુડા પરણે ને ઝાડવા બાળ કુવારા. વન રાતે વનમાં મીન ઢો અળ રની. સરસ, તમારો અવાજ સરસ છે બેન, તમે ગાઓ. મારું નામ જોશી ભાવિકા છે, હું ભજન ગાઈશ. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. ન જાવું કુમાર કદાપી, ન જાવું કુમાર ગે કદાપી, વિચારી વિચારીને ડગલા ભરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. બેનોનો અવાજ તો આમ સરસ છે, મહેનત કરી. મારું નામ ગુજિયા સોનલ છે, એક લગ્ન ગીત સંભળાવું. કોયલ બેઠી આંબલિયાની ડાળ, કોયલ બેઠી એથી આંબલિયાની ડાળ, મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે, એમાં
દરિયા વીરા તમે કોયલને રે ઉડાડો આપણ દેશ. સરસ સ્વામી. હા નમસ્તે, મારું નામ નિકિતાબેન છે. એક ભજન ગઈશ. દયાના સાગર થઈને કૃપા રે નિદાન થઈને છોને ભગવાન કેવરાવો પણ રામ તમે સીતાજીની તોલે ના આવો મારા રામ તમે સીતાજીને તોલે ના આવો. સરસ. બધાને અવાજ સરસ છે, એ થોડાક મસ્ત બનાવ્યા. એક જ્યારે આપણે ગાવાનું હોય ને ત્યારે આપણે પોતે જ આપણું નિદાન કરવાનું કે ગાતા ગાતા આપણો શ્વાસ ક્યાં ખૂટ્યો, તો આપણે ખોટી જગ્યાએ શ્વાસ લેવાઈ જાય તો વચ્ચેથી શ્વાસ તૂટી જાય ને એવું થાય ને કે તો પહેલાં વહેલાં શું કરવાનું કે અજ્ઞાનતાનું જ્ઞાન થાય તો આપણે ખબર પડે કે આપણા અક્ષર નબળા થાય તો આપણે સારા કરી શકીએ ને. હવે આપણે ગરબડિયા અક્ષર જે કરી છીએ એ જ આપણને ખબર છે કે આ તો અક્ષર સારા જ થાય, ગાંધીજી આવા જ કરતા, તો આપણે અક્ષર સુધારે નહીં. પણ એમ લાગે કે આપણા અક્ષર નબળા થાય છે તો આપણે એને સારા અક્ષર કરી શકાય. એમ સંગીતમાં ગાયનમાં પણ એવું છે કે તમને ખ્યાલ આવે કે અહીંયા આપણે ક્યાંક ઘટે છે, આમ આપને મજા નથી આવતી તો લોકોને મજા ન આવે, તો એના માટે શું કરવું કે ગોતવું. દાખલા તરીકે જો ઉપાડ દહમ ને ન્યાસ કહેવાય કે અહીંથી વાક્ય રચના હોય ગીતોમાં, તો જ્યાં ઉપડે ત્યાં અલ્પ વિરામ આવે ને ત્યાં શ્વાસ લેવાની જગ્યા હોય, વાક્ય પૂરું. દાખલા તરીકે કોયલ બેઠી, વાક્ય પૂરું થયું. આંબલિયાની ડાળ મોરલિયો બેઠો રે. જો ઈ આમાં લેરો એકાદા શબ્દ ગઢને કાંગરે માણારા, કાંગરેમાંથી જો માણારા એક નીચો સુર માણારા, પાછો સુર ઊંચો ગયો એ હોશિલાવી તમે કોયલ ને રે ઉડાડો આપણ દેશ. અચ્છા આપણ દેશ આપણ દેશ હોશિલાવી, તો વીર ઉપર રાખવું અને તો એને આપણે એમ કે હલક કહેવાય, મીઠાશ ભરી. તમે કોયલ ને રે ઉડાડો આપણ દેશ, તો એ નિદાન કરવાનું કે આમ ગાઈ તો આપણી મજા આવે. તો પછી આપણે એને ઘૂંટા કરવાનું કંઠસ્થ કરી, તો આપણે શ્રેષ્ઠ બનાવી શકીએ. ભાઈ અક્ષર આજ નબળા થયા તો કાલે એને થોડાક સારા કરવા, અને હજી કંઈક ઘટે છે એ આપણે પોતાને ખ્યાલ આવે તો આપણે સુધારો કરી શકીએ. આપણે દાખલા તરીકે જે આ બેનો દીકરીઓ છે તો એને ભણાવતા હોય શિક્ષક, ગુરુ ભણાવે ત્યારે રસ્તો દેખાડી દે પણ હાલીને એને જવાનું હોય, તમને શીખડાવી દે પણ શીખવાનું આત્મસાત તમારે કરવાનું, લેસન તમારે કરવાનું. તમારા જે ગુરુજી છે, શિક્ષક છે, ટીચર છે એ ભણાવે તમને ખરા, પણ એક્સેપ્ટ તમારે કેટલું કરવું, તમારે કેટલું શીખવું તમારા માટે, કારણ કે તમારા માટે છે ને. એમ તમે સારું લેસન કરો, સારું ભણો તો એ દરેકને પોતાનું કામ આવે, વિદ્યા છે. એમ ગાયનમાં એવું છે, તમારા બધે આમાં અડધી બહેનોના અવાજ ખૂબ સરસ, તમારા બહેનોના, પણ એને સરસ અહીંયા આવે ત્યારે તમારા કામ સિવાય થોડોક સમય આપે. તો આપણે અહીંયાથી ઘણા બધા કલાકારોને એક લેવલ ઉપર લઈ જશું, અને હમણાં કોરસના ગીતો કરવા છે એમાં એ સમાવિષ્ટ કરશું. થોડુંક આપણે એના માટે બેસવું પડે, થોડીક પ્રેક્ટિસ રિહર્સલ કરવા પડશે, પછી એવો સમય જોઉં છું આપણે. હા ને, હવે તમારા કામમાં કન્ટિન્યુ. હા.